તમારું હાર્દિક સ્વાગત છે અમારા નવા વિડીયો નવા બ્લોગમાં. બધાને હર હર મહાદેવ, જય શ્રી રામ. અને આજે હું જાઉં છું બહાર. આજે કંઈ ભાઈબંધ આજે પાર્ટી આવે છે એક જગ્યાએ, તો હું એકલો નહીં પણ અમે 2-3 જણા છીએ. તો અત્યારે જ આવી છીએ અમે દુકાને એક શોપ ઉપર. તો શોપ ઉપર જઈને શું કરીએ શું નહીં હમણાં તમે વિડીયોમાં બનાવી રહો. હમણાં તમને બતાવીએ કે અમે ક્યાં જઈએ ક્યાં નહીં. અત્યારે અમે જ આવી છીએ અમે ત્રણેય એક શોપ ઉપર ક્વોલિટી ખાવા જઈએ. ક્વોલિટી ખાવા આ રોહનભાઈ અમારા છે ને થોડાક બગડેલ છે. એની ઇન્સ્ટાગ્રામની આઈડી છે ને થોડીક મેન્શન કરી દે અને ગાળો મોકલો ને થોડી લખીને. બધાને સામું વગડાવવામાં આવશે, ઘરે આવીને ગોબા ઉપાડવામાં આવશે. દેતા પહેલા 10 વખત વિચાર કરજો. જોયું આ અમારા રોહનભાઈ છે. રોહનભાઈ થોડાક એમ મગજના તીખા છે, એટલે થોડું એને કઈ એમ છે નહીં, મગજ થોડોક ઓછો છે. અમારી આગળ પાછળ કોઈ નથી એમ કે જાવી અત્યારે અમે 3 જ છીએ. મંગાવી નાખો. અહીંયા આ શોપ છે એમ કરીને આખી અને આ નાગરાજ છે પફ વાળો. પફ ખરાય ને પૈસા એટલા બધા નથી. એટલા બધા પૈસા છે નહીં મારી પાસે, એટલે હવે કરી નાખો. આઈસ્ક્રીમની દુકાને આવી ગયા. હવે કઈ આઈસ્ક્રીમ લેવી જોઈએ? કઈ આઈસ્ક્રીમ લેવાનો છો? કઈ લેવી બોલ? લિમિટમાં લેવાનું છે. એટલા બધા પૈસા છે નહીં આપણી પાસે. આ તો છે બહુ મોટા પૈસા બગાડાવે. જો કેટલા છે? 25. આ દુકાનના માલિક છે સીજી આઈસ્ક્રીમ વાળા ભાઈ. ચાલો ગાઈઝ આવી જાઓ આઈસ્ક્રીમની શોપ ઉપર. આઈસ્ક્રીમ ખવડાવી દઈએ. આ લઈ લે. હા કેટલી? 3. હા 3. જો આવી ગયા છે 3 કોન. ચાલો કોન ખાવા આવી જાઓ. તો ગાઈઝ આવી ગયો છે આપણી પાસે હાથમાં કોન. તો હવે 3 જ આવી ગઈ કોન ખાતા ખાતા. સુરસુરિયા બોલાવે છે. સુરસુરિયા બોલાવે છે હા ભાઈ. ગાઈઝ આ કુકુ કુકુ કરે છે. હવે કોન ખાતા ખાતા જ આવી. કુકુ કુકુ કરવા માટે એમ થોડાક કોમેન્ટ કરી દેજો નાની મોટી, કે કુકુ કરવા માટે હું જોઈએ. એક ના જોઈ કોણ જોઈ જો ગાઈ આવી રીતે આ ભાઈ કે છે અમારા ભાઈબંધો થોડુંક કાક લોકોને નકર અમને આમણે એમ ટાળી દે. આયા ખાવા નીકળ્યા કોણ. તો ચાલો બધા કોણ ખાવા. અને જાવી જઈએ અહીંથી ક્યાંક આટો બાટો મારશું અને પછી ઘરે જઈને સુઈ જાઉં. ગોદડા બે મોઢા નાખી જોયું આ ભાઈ અમારા એવા જ છે. એ ભાઈ રાતે કેટલા વાગે ઊઠો? હું ભાઈ રાતે 5 વાગે ઉવો ભાઈ. જો રાતે 5 મારું કઈ નક્કી ન હોય. રાતે નહીં એટલે સવારના આપણે ગણીએ ને તો 5 વાગે તમે જાગો કરી વાગે હુવાનું. આપણે જાગવી ત્યારે આને હુવાનું થાય અને આપણે કામે બેઠા હોય ને ત્યારે આને જાગવાનું થાય. આવું કામકાજ છે આ ભાઈ. અને દીપેશભાઈ તમે એને હવાજ પડે હાંજ પડે કેક દેવામાં જ પડે, ડિલિવરી કરવામાં જ. ડિલિવરી સિવાય કાંઈ નથી આવડતું એને. તો કોઈને કેકનો ઓર્ડર કરાવવો હોય તો આઈડીની નીચે છે ને નંબર નાખી દે, કોન્ટેક કરજો આ ભાઈને કેક માટે. એ બી આપણા દોસ્તાર જ છે. એને કેક 1 નંબર બનાવે છે. અને તમને એમ થાય કે બીજી વાર આપણે ઓર્ડર કરીએ. નો એમ કહો ને તો મને કહેજો. હવે આવી ગયું છે આ દવાખાનું. કાંઈ કોઈને દવા લેવી હોય કહેજો. આપણે આ ખોચાવાળી ગલીમાં જઈ નીકળી આવી. આ બધા છે ને આ શેરીમાં તમને કોઈ દેખાય છે? અમે 3 જ છીએ, બીજું કોઈ નહીં. ખાલી 3, 1, 2 અને 3. ખાલી 3 છે, બીજું કોઈ નથી. આમ જો સુમસાન ગલી છે હાવ. એક ભાઈ કોક આવ્યું છે એ બી જાય છે ક્યાંક બહાર. હેલો ગાઈઝ, હવે આવી ગયા છે એપલ સોડા પા.
એપલ સોડામાં કોઈક ખર્ચો કરશે તો સોડા પીવા જાઉં નકર ઘર ભેગા થઈ જાઉં. એ ભાઈ ખર્ચો કરશો મારી પાસે દર વખતે હું થોડો પૈસા આપવાનો છું. આ જો ગાઈસ મારી પાસે પૈસા માંગે છે મારી પાસે થોડાક પૈસાનો કઈ ઢેર છે એમાં આ તો બહુ ચીકણી માયા છે ચીકણી આપણે કેમ ભીનો ચીકણો એવો ચીકણો જોઈ લો ચીકણી માયા આવા છે જો ચાલો ગાઈસ હવે ખાતા ખાતા ઘર પાસે જઈએ તને કોઈ દાદી આપ હવે પોગી જાય એવી એક શેરીમાં એટલે ઘરની જ છે. ભાઈ જાય આ રોહન ના જાય છે મમ્મી ને પપ્પા એટલે મમ્મી ને ભાઈ સોરી માય મિસ્ટેક મારાથી ભૂલ થઈ ગઈ છે ગાઈ. એના મમ્મી હતા અને એનો ભાઈ હતો મોટો. તારો મોટો ભાઈ ને ઈ જ હતો ને નાનો ભાઈ નાનો ભાઈ અને રોહન તું મોટો તું મોટો ભાઈ આ ભાઈ મોટા છે એને એનથી નાના એ ભાઈ છે. તો અમે પૂગી ગયા હવે પાછળની શેરીમાં. તો હવે ઘરે જ આવી છે ને હવે સુઈ જવું. તો આજનો બ્લોગ અહીંયા જ સુધી. તો બધાને જય શ્રી રામ જય માતાજી હર હર મહાદેવ અને કાલે મળીએ પાછા નવા વિડીયોમાં. અને તમારે 10 દિવસની જર્ની અમારી સાથે જો જોડાવવું હોય તો મારા પેજને ફોલો કરી લેજો. બે લાઇકનને દબાવવાનું ભૂલતા નહીં. ફોલો નહીં સબસ્ક્રાઇબ કરી લેજો ગાઈસ. હાલો માસી આવજો. હાલો ગાઈસ બાય બાય જય માતાજી હર હર મહાદેવ.